જિલ્લાના હારીજમાં ભાજપ શાસિત નગરપાલિકાના હોદ્દેદારોના પતિઓને સ્થાનિકોએ ઘેરી લીધાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। વિડીયોમાં સ્થાનિકો દ્વારા વરસાદી પાણીના નિકાલમાં બેદરકારી અને ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે। હારીજ નગરપાલિકાના પ્રમુખ ધરતીબેનના પતિ ધર્મેશભાઈ, ઉપપ્રમુખ કિંજલબેનના પતિ ચક્ષુ મહેતાને સ્થાનિકો દ્વારા ઘેરીને ભ્રષ્ટાચારના આક્ષેપો લગાવવામાં આવ્યા છે। હારીજ નગરપાલિકાના કારોબારી ચેરમેનના પતિ રમેશ ઠાકોરને સ્થાનિકોએ ઘેરી લીધા। ભારે વરસાદ બાદ અનેક સોસાયટીઓમાં પાણી ભરવાની સમસ્યાને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। તો પાટણથી આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। વધુ માહિતી ન્યૂઝ18 સંવાદદાતા યશવંત પાસેથી મેળવીશું। યશવંત, પાલિકા સામે ભ્રષ્ટાચારના આક્ષેપો થઈ રહ્યા છે, સ્થાનિકો રોષમાં છે, શું જાણકારી? સિદ્ધાર્થ, પાટણના અંદર જે રીતના 24 તારીખે વરસાદ પડ્યો હતો અને 24 તારીખે વરસાદ પડ્યા બાદ જે હારીજની પરિસ્થિતિ હતી, તે પરિસ્થિતિના કારણે અનેક સોસાયટીઓ જે હતી તે સોસાયટીઓના અંદર પાણી ભરાઈ ગયા હતા। 2-2 ફૂટ સુધીના પાણી સોસાયટીઓમાં ભરાઈ ગયા હતા અને 3-3 દિવસ સુધી તે સોસાયટીઓના રહીશો જે હતા તે સોસાયટીની બહાર નહોતા જઈ શકતા। તેમને જે રોજિંદા જીવન માટે ચીજ વસ્તુઓ જોઈએ તે ચીજ વસ્તુઓ લેવા પણ જઈ શકતા ન હતા। એટલું પાણી તેમની સોસાયટીઓમાં ભરાઈ ગયું હતું અને આ તમામ બાબતોને લઈને જ્યારે નગરપાલિકામાં તે લોકો ટેક્સ ભરતા હોય, વેરો ભરતા હોય, ત્યારે સ્વાભાવિક રીતે નગરપાલિકાના જે પણ સત્તાધીશો હોય છે તેમને તેમના વિસ્તારના અંદર જે પણ વિસ્તારના અંદર સમસ્યા હોય તે સમસ્યા માટે જવું જોઈએ છે, તેમને સાંભળવી પડે છે। પરંતુ 4-4 ને 3-3 દિવસ બાદ તેમને એસી ઓફિસોમાંથી બહાર જવાની નવરાશ મળતી હોય છે, જેને લઈને જે સ્થાનિક લોકો હતા તે તમામે તમામ સ્થાનિક લોકોએ જે તંત્ર હતો તે તંત્ર ખુદ નહીં પરંતુ જે નગરપાલિકાના પ્રમુખ હોય, ઉપપ્રમુખ હોય કે ચેરમેન હોય કારોબારીના, તેમના પતિઓ ગયા હતા, તે પતિઓને ઘેરી લીધા હતા અને સ્વાભાવિક રીતે ઘેર્યા બાદ જે લોકોએ ભ્રષ્ટાચાર કર્યો છે આ લોકોએ એ ભ્રષ્ટાચારના પણ આક્ષેપો કર્યા હતા અને જે રીતના તે વહીવટી શાસન ચલાવી રહ્યા છે, એકદમ બેધડક રીતે કહી શકાય તો અણઘડ વહીવટ ચલાવી રહ્યા છે, તેને લઈને તેમને ઘેરી લીધા હતા અને તમામે તમામ પ્રકારે તેમને અનેક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા। તે લોકો બહાનું બનાવી રહ્યા હતા કે જે સોસાયટીના બાજુમાંથી રોડ પસાર થઈ રહ્યો હતો તે રોડના કારણે રોડનો સ્લેબ ઊંચો હતો અને સોસાયટી નીચી હતી, તેના કારણે સોસાયટીના અંદર પાણી ભરાઈ ગયા હતા। પરંતુ સિદ્ધાર્થ, જ્યારે સોસાયટીના બાજુમાંથી રોડ પસાર થતો હોય છે ત્યારે આરએનબી અને સ્થાનિક પ્રશાસન જેમ કે નગરપાલિકા તંત્ર બંને સાથે રહીને કોર્ડિનેશન કરીને કામ કરતું હોય છે, પરંતુ એકબીજાના ખભા ઉપર આ લોકો બદનક્ષી કરતા હોય છે કે ભાઈ મારો વાંક નથી, પરંતુ અંતે ભોગવવાનું પ્રજાને વારો આવે છે। સ્વાભાવિક રીતે જ્યાં જ્યાં પણ આવી સમસ્યાઓ સર્જાય છે કે જ્યાં જ્યાં પાણીનો ગરકાવ થઈ જાય છે ત્યારે એકબીજા ઉપર બહાના નાખી દેવામાં આવે છે। હારીજ નગરપાલિકાના અંદર પણ આવા દ્રશ્યો સર્જાયા હતા અને જે દ્રશ્યો સર્જાયા બાદ તમામ હોદ્દેદારોના પતિઓ અત્યારે ઘેરે ગયા છે। સ્વાભાવિક રીતે જે વાત કરવામાં આવે તો હારીજ નગરપાલિકાના અંદર આ સમસ્યા માત્ર આ વર્ષ પૂરતી નથી, છેલ્લા 5 વર્ષથી પણ વધારે સમયથી દરેક સોસાયટીઓ જે છે તે પાણીના અંદર ગરકાવ થઈ જાય છે। માત્ર 2 થી 3 ઇંચ જેટલો વરસાદ આવે છે ત્યારે પણ આ 2 ફૂટ। જી યશવંત, તો પરિસ્થિતિ અહીંયા આગળ એ છે કે વારંવાર આ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે અને તેની જવાબદારી લેવા કોઈ તૈયાર નથી। અસરગ્રસ્ત અમદાવાદ વાસીઓને મોટી રાહત છે। અસરગ્રસ્તોનો વેરો માફ કરશે એએમસી। રહેણાંક બિન રહેણાંક મિલકતનો વેરો માફ થશે। ન્યૂઝ18 ગુજરાતી પર મેયર હિતેશ બારોટે આપી છે જાણકારી। સુરતમાં કરાયો હતો એ જ રીતે વેરો માફ થશે। સ્ટેન્ડિંગ કમિટીમાં કરવામાં આવશે નિર્ણય। સુરતની પેટર્નથી જ નિર્ણય થશે એવું મેયર તરફથી જણાવવામાં આવ્યું છે। સુરતમાં પાણી ભરાયું હોય એવા વિસ્તારમાં રહેણાંક મિલકતોના તમામ ફ્લોરનો વેરો માફ કરાયો હતો, જ્યારે અસરગ્રસ્ત બિન રહેણાંક મિલકતોમાં બેઝમેન્ટ અને ગ્રાઉન્ડ ફ્લોરનો વેરો માફ કરાયો હતો। આ જ પ્રકારનો નિર્ણય સ્ટેન્ડિંગ કમિટીમાં લેવાઈ શકે છે એવી મેયર હિતેશ બારોટે જાણકારી આપી છે। વિસ્તારનો નિર્ણય સર્વેના આધારે નક્કી થાય તેવી સંભાવના છે। એની જાહેરાત આવતીકાલે અત્યારે કમિશનરશ્રી સાથે અને અમારા એકાઉન્ટ વિભાગ અને ટેક્સ વિભાગ સાથે ચર્ચા વિચારણા ચાલી રહી છે અને જે સુરતની અંદર જાહેરાત કરવામાં આવી છે એ જાહેરાત આવતીકાલે અમારી સ્ટેન્ડિંગની કમિટીની બેઠક છે અને સ્ટેન્ડિંગ કમિટીની બેઠકની અંદર નિર્ણય કરવામાં આવશે। એટલે અમદાવાદીઓને રાહત મળશે, ટેક્સને કોઈ રાહત આપવાની કોઈ શક્યતાઓ ખરી? 100% અમદાવાદને સુરતની અંદર રાજ્ય સરકારે જે જાહેરાત કરી છે અને રાજ્ય સરકારની જાહેરાત ઉપર સુરત મહાનગરે જે જાહેરાત કરી છે એ જ પેટર્નથી આપણે પણ અમદાવાદ મહાનગરમાં આપીશું। અમદાવાદમાં આબ ફાટ્યું અને કુદરત જાણે કોપાયમાન બની, પણ આ આફતનો સૌથી આકરો ઘા બોપલની ભગવતી કૃપા સોસાયટી પર પડ્યો, જ્યાં લોકોની જિંદગીની આખી કમાણી પાણીમાં વહી ગઈ। સોસાયટીના 42 મકાનોમાં ઘૂસેલા પાણી, પલળી ગયેલા સોફા, બંધ થઈ ગયેલી ઇલેક્ટ્રિક વસ્તુઓ અને કાદવ કિચડના દ્રશ્યો
આ દ્રશ્યો જુઓ, પાણી ઓસર્યા પછી અહીં કંઈક માત્ર કાદવ કિચડ જ વધ્યો છે. વેરણ થઈ ગયેલા સપના પણ છે. દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે સોસાયટીના 42 મકાનોમાં પાણી એવો વિનાશ વેર્યો કે ઘર વખરી નાશ પામી. મોંઘા દાટ સોફા અને ઇલેક્ટ્રિક સામાન પણ ભારે માત્રામાં ભંગાર બની ગયો છે. પચીસ તારીખ તો અમે આ ભગવતી કૃપામાં એવી રીતે વિતાઈ છે. 4-4 ફૂટ પાણી ભરેલા હતા. નહીં જમવાની વ્યવસ્થા, નહીં પાણીની વ્યવસ્થા. અમે એ 3 દિવસ કાઢ્યા છે. કઈ રીતે અમે ભૂપેન્દ્ર પટેલ સાહેબને પોર્ટલ ઉપર ફરિયાદ કરી, પછી એ પોર્ટલ ઉપર ફરિયાદ કરી, પછી એએમસીને 155-303 ઉપર લગભગ 10 ફરિયાદો કરી. એમાં એક અંકિત પન્નુ સાહેબ ડેપ્યુટી કમિશનર, એ બહુ જેન્ટલમેન માણસ છે, એમણે આ કામ હાથમાં લીધું અને 26 તારીખે અમારા પાસે હેવી વાહન મોકલ્યું, પછી 3 ફાઇટર મૂક્યા અને આખી 26 આખી રાત ડ્રેનેજ આખું પાણી બહાર કાઢ્યું, ત્યારે આ આખું નીકળ્યું. ભારે વરસાદ થયો છે ને વરસાદે વિનાશ વેર્યો છે. વરસાદ રોકાયા બાદના તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે કે આ બોપલ વિસ્તારની ભગવતી કૃપા સોસાયટી જે છે કે જેમાં અનેક મકાનો જે છે, મકાનની બહાર તમને આ પ્રકારે તમામ લોકોનો સામાન જે છે તે જોવા મળે. આ તમામ સામાન એટલા માટે બહાર કાઢ્યો છે કે આ સામાન પલળી ગયો છે. જોકે તમામ લોકોએ ઘરમાં પાણી ના જાય તે માટેની વ્યવસ્થા પણ કરી છે, પરંતુ તેમ છતાં પણ પાણી જે છે તે આખા ઘરની અંદર હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળ્યા હતા. અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે આ મુખ્ય દરવાજો છે. મુખ્ય દરવાજાની અંદર 1.5 ફૂટ જેટલું કોર્ડન કરવામાં આવ્યું છે, છતાં આ ઘરની અંદર પાણી છે. હવે તમે ઘરની અંદરના દ્રશ્ય જુઓ કે લોકોએ પોતાનો સામાન જે છે તે કેવી રીતે મૂક્યો છે અને અત્યારે જે કહી શકાય કે પાણી ઓસર્યા બાદ પોતાના સામાનનો રખરખાવ કરતા નજરે પડી રહ્યા છે. આ પ્રકારે સામાન જે છે તે મૂક્યો હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે. આ સમગ્ર ઘરની અંદર તમે જોઈ શકો છો કે દિવાળીનું કામ કાઢતા હોય તેવું નથી, પરંતુ આ બારીની અંદરથી પાણી આવ્યું છે તે પ્રકારનું આ સ્થાનિકોનું કહેવું છે. અને આ પ્રકારની સિચ્યુએશન જે છે તે થઈ છે. એટલે કે એક નહીં બે નહીં જેટલા મકાનો આ સોસાયટીની અંદર છે એ તમામ મકાનોની અંદર પાણી ભરાઈ ચૂક્યા છે. અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે બે પંખા ચાલુ કરવાની નોબત આવી રહી છે. 2 પંખા ચાલુ કરી અને પોતાનો સામાન જે છે તે પલળી ગયો તેને સૂકવવાની જહેમત ઉઠાવી રહ્યા છે. આ પ્રકારે આટલું ઊંચું, એટલે કે પીપળા નીચે મૂક્યા છે, ઉપર બેડ મૂક્યો છે. આ તિજોરી જે છે, તિજોરીની અંદર પણ પાણી ઘૂસી ચૂક્યા છે. આ રસોડું હોય, બેડરૂમ હોય, તમામ રૂમની અંદર આ પ્રકારેનો સામાન જે છે તે જોવા મળશે. કારણ કે આ સામાન એટલા માટે મૂક્યો છે કે તમામની સામાનની અંદર પાણીમાં ગરકાવ થયેલો હતો અને જ્યાં નજર નાખો તે પાણી. રસોડું જે છે તેમાં પણ પાણી હતું અને તેના કારણે અત્યારે હાલ તમામ વસ્તુઓ ખાલી કરવાની નોબત આવી છે. જો કે ઘર વખરીનો તમામ સામાન જે છે તેઓ પણ આ પાણીની અંદર તબાહ થઈ ચૂક્યો છે. અમારી સોસાયટીની અંદર 3 દિવસ પાણી ઘરમાં આટલા ગળા સુધીના પાણી 3 દિવસ રહ્યા છે અને તે પાણી જવાનો કોઈ નિકાલ નહોતો અને અમારા સોસાયટીના તમામ માણસો ખાવા પીવાની બધી જ મુશ્કેલી બેઠી છે. कितने कमाए उससे ज़्यादा हमें नुकसान हुआ है. हर साल कमाते हैं, उसमें से थोड़ा थोड़ा बचत में हम क्या क्या खरीद के रखते हैं वो सब नुकसान में चले गया. छोटे बच्चे तो बिल्कुल अभी स्कूल जाने के लिए डर रहे हैं. 5 साल की बच्ची है और स्कूल जाने के लिए वो बोल रहे हैं और फ्लड आएगा और बीमार हो जाएंगे, ऐसा बोल के उसको स्कूल जाना भी वो इच्छा नहीं कर रहे. જી બિલકુલ. તો જે પ્રકારે ભારે વરસાદ થયો તો વરસાદે તારાજી સર્જી છે અને તેના કારણે કોઈ પણ મહિલા જે છે તે વાત કરતા રડી પડે છે અને આ પ્રકારની સિચ્યુએશન જે છે તે સમગ્ર સોસાયટીની અંદર જોવા મળી રહી છે. એટલે કે તમામ જે બહેનો જે છે તે એક જ વાત કરી રહ્યા છે, રડતા પોતાની જે દિવસો જે 5 દિવસ ભારે વરસાદની અંદર કાઢ્યા છે, પોતાના ઘરમાં હોવા છતાં પણ સુરક્ષિત ન હોય તે પ્રકારની વાત રડતા નજરે પડી રહ્યા છે. હરી શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. આક્રોશ અને લાચારી વચ્ચે સૌથી મોટો ફટકો પેટના ખાડા પર પડ્યો છે. ઘરમાં રાખેલું અનાજ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. સ્થિતિ એટલી ગંભીર છે કે આ પરિવારો પાસે હવે એક ટંક જમવા માટેનો પણ દાણો બચ્યો નથી. ભગવતી કૃપા સોસાયટીના લોકોના આંસુઓ હવે સરકારી મદદ અને કોઈના સથવારાની રાહ જોઈ રહ્યા છે. વરસાદ થયો ને વરસાદ બાદ વિનાશના દ્રશ્યો સામે આવી રહ્યા છે. એટલે કે લોકોની ઘર વખરી પણ સુરક્ષિત રહી નથી, લોકોનું જીવન જરૂરિયાત સામાન જે છે તે પણ પાણીમાં તબાહ થઈ ચૂક્યો છે અને અનાજ પણ બચ્યા નથી. આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે સામાન્ય એટલે કે મધ્યમ વર્ગના પરિવારના ઘરના દ્રશ્યો છે કે જેમણે
આખા વર્ષ દરમિયાન ઘઉં ભરાવતા હોય છે અને ઘઉં રાખતા હોય છે, પરંતુ ઘઉં તમે જોઈ રહ્યા છો કે સાવ પાણીમાં પલળીને કેવી હાલતમાં મુકાઈ ચૂક્યા છે તે જોઈ શકો છો. કારણ કે આ તમામ લોકોના આખા વર્ષની મૂડી હોય છે કે જેમાં પોતાનું ગુજરાન ચલાવતા હોય છે, પરંતુ હવે આ વર્ષે એવું થયું છે કે ભારે વરસાદ થયો અને વરસાદમાં સંપૂર્ણ રીતે ઘઉં જે છે તે તબાહ થઈ ગયેલા જોવા મળી રહ્યા છે. હવે બચાવવા માટેના પ્રયાસ કરે છે, પણ પરંતુ બચશે કે કેમ? કારણ કે તેની પાસે રહેલા ચોખાના દ્રશ્યો પણ તમે જુઓ કે ચોખાની હાલત કેવી થઈ છે. એક પણ દાણો લઈ ના શકાય, રહી ના શકાય તે પ્રકારની સ્થિતિ છે. પલળેલા ઘઉં છે, હવે ફેંકવા સિવાય બીજો કોઈ ઉકેલ નથી. બા, કેટલું અનાજ તમારું બગડી ગયું છે અને કેટલું નુકસાન થયું? 10 મણ ઘઉં અને 15 કિલો ચોખા. 10 મણ ઘઉં અને 15 કિલો ચોખા અને પેટી પલંગે આખો પલળી દીધો. ગોદરા 25 ગોદરા પલાળ્યા તે ફેંકી દીધા છે બાલીકોર. પછી અનાજ બધું નાખી દીધું. લારીમાં મેં ખાટલી એક ભાગી જઈ, તે અંદર પાણી બેસી ગયું બધું અંદર રૂમમાં. આખું રૂમમાં આટલું પાણી હતું. 3 દિવસ હતી મેં બહાર પેડલ હાથ લારીમાં બેઠા અમે બેસી રહ્યા 2 માણસ અને ચા પાણી નાસ્તો કર્યો બહાર. એટલું કર્યું છે અમે. બહુ તકલીફ પડી ગઈ. આખા વર્ષનું અનાજ પલળી ગયું બધું આખા વર્ષનું અનાજ પડી ગયું, કંઈ જ નહીં થઈ રહ્યું. અત્યારે દુકાને છે મેં એટલી 500 ચોખા લાવીને અને મેં ખાવા બનાવ્યું, ખીચડી બનાવી. ત્યારે બહુ જ તકલીફ થઈ ગઈ છે, બહુ દુઃખ આવી ગયું. બહુ યાદ કરો એટલે રડવું આવી જાય. હા યા બધું આટલા બધા અનાજ મહેનત કાકા સાથે પેન્ડલ ચલાવીને અને લાવીને આવતા હતા. 20 રૂપિયા 50 રૂપિયાનો ફેરો મારીને એના ઘઉં ભર્યા છે બધા. 1 વર્ષના ઘઉં ભર્યા છે બધું. અમારે જતું રહ્યું. હવે અમે શું ખાઈએ શું પીએ સાહેબ? કશું નહીં રહ્યું અમારે. હાથ પગે જ છીએ અમે. કપડાં બધા પલળી ગયા છે. કંઈ તમારી વસ્તુ નહીં. આ 2 માણસ સેવાને વચ્ચે કંઈ તમારું કંઈ નહીં રહ્યો આશરો. કશો આશરો નહીં, કશો નહીં. ખાવા પીવાનો નહીં. એમને કોઈ ખાવાય પણ નથી આલી. બધા વેકવા કે આવશે પણ અમને કોઈ આપ્યું જ નથી કંઈ. બધા એમ તો પોતાના દર્દભરી દાસ્તાન જે છે તે વણવી રહ્યા છે. આખા વર્ષનું ભરેલું અનાજ જે છે તે પાણીની અંદર તબાહ થઈ ચૂક્યું છે. હવે રોજનું લાવી અને રોજનું ખાવું પડે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ આ વરસાદે કરી દીધું છે.